વિધાનસભામાં આજે સરપંચોને અપાશે તાલીમ. વાવ, થરાદ જિલ્લાના સરહદી ગામોના સરપંચ પહોંચ્યા ગાંધીનગર. આસામના પ્રતિનિધિ મંડળે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની લીધી મુલાકાત. ગુજરાત અને આસામ વિધાનસભાના ઉપક્રમે આસામની 3 યુનિવર્સિટીના 29 સભ્યોએ લીધી મુલાકાત. યાત્રાધામ અંબાજીમાં બેફામ બુટલેગરો. નશામાં ધૂત શખ્સે સ્કોર્પિયોથી યાત્રિકોની ગાડીઓ ઉડાવી. ચુડમેરથી ભાચરના મુખ્ય માર્ગ પર 5 મહિનાથી ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ. તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ.